હેલો હેલો. કેવો લાગ્યો મળું 2 વર્ષ પછી જોયું તમે? કદાચ જો મારા તમે સબસ્ક્રાઈબર હશો ઓનલી, તમે 2 વર્ષ પછી મારું મોડું જોતા હશો, તો તમે મળતા હશો મને એમ ડેલી લાઈફમાં, એમ તેમ તો જોયેલો હશે, નો ડાઉટ. તો 2 વર્ષ પછી આપણો આજે વિડીયો આવે છે. ચશ્મા કાઢ નાખું. 2 વર્ષ પછી આજે આપણો વિડીયો અપલોડ થાય છે. આજે તારીખ કઈ છે મેં બી નહીં ખબર, મને બી નહીં ખબર. તો આજે એકાદ દિવસ તો મેં વિડીયો અપલોડ કરું છું. હવે મેં એવું વિચારું છું કે તમને કારણ તો આપું કે મેં 2 વર્ષથી વિડીયો મૂકવાનું, અપલોડ કરવાનું કામ બંધ કરી દીધું હતું. શોર્ટ્સ તો મેં નહોતો નાખતો, લગભગ શોર્ટ્સ નહોતો નાખતો. તો વિડીયોઝ મેં કેમ બંધ કરી દીધા, વ્લોગ્સ કેમ બંધ કરી દીધા, એનું કારણ તમને જાણવું હશે અને મને જણાવવું તો છે. તો તમે જાણો, સાંભળો, જરૂરી છે. 2 વર્ષમાં બધું બહુ થઈ ગયું છે, જેના લીધે શું કહું, જિંદગીમાં બહુ ફેરફાર આવી ગયો છે. બહુ મેજર વસ્તુઓ થઈ ગઈ છે. મેજર નુકસાન વધારે, ફાયદો બી છે, નુકસાન વધારે છે. તો પહેલાં સારી વાત કહું કે ખરાબ વાત કહું? ચાલો, જેના લીધે મેં યુટ્યુબ બંધ કર્યું છે એનું જ કારણ કહી દઉં. બંધ કર્યું તું, હવે પાછું આપણે ચાલુ કરીએ એ જ ફ્લોમાં, થોડા વધારે જોશથી ચાલુ કરીએ આ વખતે. તો એમાં કારણ એવું છે કે 2024માં મારા જે પિતાજી હતા, મારા પપ્પા, એમનું મૃત્યુ થયું હતું, ઓફ થઈ ગયા. તો એક, જો તમને તમારી ફેમિલીમાં કદાચ થયું હશે તો તમને ખબર હશે કે એક માણસ, જે ઇમ્પોર્ટન્ટ માણસ હોય, એના જવાથી મગજ પર કેટલો લોડ પડે, જે તમારું આજુબાજુનું જીવન તમારું કેટલું એ થઈ જાય, અસ્તવ્યસ્ત થઈ જાય. બસ મારું બી અસ્તવ્યસ્ત થઈ રહ્યું છે. માં ધીરે ધીરે હવે આવે છે ટ્રેક પર, લાઈફ ટ્રેક પર આવી રહી છે. જીવવું પડશે, કરવું પડશે, આગળ વધવું તો પડશે ને. હવે એને લઈને બેસી તો રહેવાય નહીં. ખોયા છે તો હવે ગયું તો ગયું. બીજું બહુ ગરમી થાય છે. અને હવે બીજું એક કારણ કે જ્યારે પપ્પા ગયા એના જસ્ટ થોડા ટાઈમ પછી મારું થયું છે મેજર તો કહી શકો, મેજર માઇનર એક્સિડન્ટ થયો હતો મારો. બાઇકનો એક્સિડન્ટ થયો હતો. કદાચ મને ક્લિપ્સ કે ફોટોસ તો મારી પાસે પડ્યા છે, તો મેં કદાચ આમાં 2-3 ફોટો કે વિડીયો મૂકી દઈશ. એટલે મારો મેજર એક્સિડન્ટ થયો હતો. એમાં પગનું જે પગની એડી આવે ને, એનો બોન, સેન્ટરનો બોન ક્રેક થયો, મીન્સ તૂટી જ ગયો હતો. અને આમ કેતે કહું, એ થઈ ગયો, વચ્ચેથી તૂટી ગયો. એક સાઈડના આમ થઈ ગયો અને બીજો આમ થઈ ગયો, ડિસલોકેટ સમથિંગ. તો એના લીધે હું કશું 2-3 મહિના રેસ્ટ પર હતો. અને પછી કન્સિસ્ટન્સી તૂટી ગઈ, જો કે હતી બી નહીં, પણ કન્સિસ્ટન્સી તૂટી ગઈ અને બધું થયું. હવે એ વસ્તુને લીધે મેં મારાથી કોઈ જ વસ્તુ પર ફોકસ નથી. એકચ્યુઅલી બ્લોગિંગ એવું નથી, નહીં મેં ભણવા પર ફોકસ કરી શક્યો. ભણવા પર તો પહેલાં બી નહોતો, પણ જે તો બી વધારે આમ બહુ માઇન્ડ ડિસ્ટર્બ થઈ ગયું હતું એના લીધે. તો હવે ધીરે રહીને જો લાઈફ આપણે લાઈન પર લાવ્યા છે, તો હવે મારો વિચાર એવો છે કે પાછું કંઈક ચાલુ કરીએ. અને એક સારી વાત એ બી છે કે તમારો ભાઈ જોબ પર લાગી ગયો છે. કોંગ્રેચ્યુલેશન્સ કહી દો, વર્ષ બી થઈ ગયું છે, જોબ બી સારી છે. પૂછતા નહીં કઈ છે, શું છે, મળશો તારે આપણે કહી દઈશું. જોબ પર લાગી ગયા છે, ચાલુ થઈ ગયું છે બધું. ધીરે ધીરે હવે કમ્પ્લીટ થઈ ગયા છે પાછા. તો
કેવું આપણે વ્લોગિંગ ચાલુ કરી દઈએ. અને મેં વચ્ચે વિચાર્યું બી હતું કે મોટો વ્લોગિંગ ચાલુ કરવું છે. સેટઅપ લાવ્યો થોડું. સેટઅપ એટલે નોર્મલ માઉન્ટ લાવ્યો હતો, બસ સેટઅપના નામ પર માઉન્ટ લાવ્યો હતો. તો વિચાર એવો બી છે કે મોટો વ્લોગિંગ બી ચાલુ કરીએ આપણે. મેં આમ થોડું માઇન્ડ ફ્રેશ કરવા માટે વચ્ચે ઘણી બધી જગ્યાએ ગયો હતો, ત્યારે બી મેં વિચાર્યું હતું કે આ વસ્તુનો વ્લોગ લઉં, પણ એ ટાઈમ પર એવું થયું કે અત્યારે મેં માઇન્ડ ફ્રેશ કરી દઉં, વ્લોગિંગ અત્યારે નથી કરવું. મસ્ત પહાડોમાં ગયા હતા, માઇન્ડ ફ્રેશ થઈ ગયું છે, મોસ્ટ ઓફ ફ્રેશ થઈ ગયું છે. તો જીવન અત્યારે થોડુંક સંતુલિત થઈ રહ્યું છે. આ કારણ હતું આપણા વ્લોગ્સ ના આવે. અને જરાક કોમેન્ટમાં કરી દેજો કે આપણે છેલ્લો વ્લોગ ક્યારે ને કયો નાખ્યો, મને બી નહીં યાદ, કમેન્ટ કરી દેજો. અને કદાચ હવે આપણે કન્સિસ્ટન્ટ થવાનું પાછું ચાલુ કરીએ છીએ, તો જરાક તમારા ભાઈબંધોને આમ તેમ બધાને મોકલી આપો. તમે મને ઓળખતા હો તો આપણા ફ્રેન્ડ્સ ગ્રુપમાં શેર કરો, થોડું મોટિવેશન મળે. મને બી મોટિવેશન નહીં આવતું, પાછું ચાલુ કરીએ. અને આપણે વ્લોગની શરૂઆત શું કરવું મને કંઈ ખબર નહીં પડતી. રીઝનમાં નાખી દઉં કે પછી એનો અલગથી વ્લોગ બનાવો, અલગથી રાખીએ આપણે. તો આજ બસ આટલું જ કારણ હતું કે જેના લીધે મેં બંધ કર્યું હતું વ્લોગિંગ. અને હવે તમે જેમ જેમ આપણા વ્લોગ્સમાં આગળ વધશો, નવા નવા સારા અપડેટ્સ છે મારા પાસે. વ્લોગમાં બન્યા રહો તો તમને નવા અપડેટ્સ જોવા મળશે કે શું શું ચેન્જ થઈ રહ્યું છે. અને ચલો કહી દઉં છું, હવે આગલો વ્લોગ આના પછીનો જે આવશે એ આવશે સારંગપુરનો વ્લોગ. આપણે વ્લોગની શરૂઆત એક આ રીઝન આપી દઉં મેં. રીઝન જે હતું મને એવું છે કે તમને બી ખબર હોય છે કે શું થયું શું નહીં, કામ બંધ કરી દીધું. તો બસ આ એક રીઝનનો વિડીયો નાખી દઈશ. અને પછી જ્યારે પહેલો વ્લોગ આપણો આવશે, આ પછીનો પહેલો વ્લોગ હશે સારંગપુરનો. હનુમાન દાદાનું દર્શન કરીને આપણે પહેલા વ્લોગની શરૂઆત કરી નાખીએ. કેવું, બરાબર ને? તો સબસ્ક્રાઈબ કરી દેજો, શેર કરી દેજો, લાઈક કરવું હોય તો કરી દેજો. કરજો નહીં, મેં ના જાણું, કરવાનું જ છે, બરાબર? લાઈક કરી દેજો. મળીએ બીજા વ્લોગમાં. બાય બાય.